નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો 21/3/2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 255 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,55,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ખાસ કરીને 5,000 રૂપિયાનો ઘટાડો આજે ફરી એકવાર જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,840 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,10,720, 10 ગ્રામ સોનું 1,38,400 અને 100 ગ્રામ સોનું આજે 13,84,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 6,000 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ આજે કેવા રહ્યા તે બાબતે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,098 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,20,784 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,50,980 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,09,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 6,500 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 11,325 રૂપિયા, 8 ગ્રામ સોનું 90,600, 10 ગ્રામ સોનું 1,13,250 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,32,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। એકંદરે બજારનું વલણ જોવા જઈએ તો આજે ફરી એકવાર માહોલ છે તે ચાંદીની બજારમાં સતત ઘટાડા તરફી વલણ યથાવત જોવા મળી રહ્યું છે, પરંતુ સોનાની બજાર છે તેમાં માહોલ છે તે ફરી એકવાર વધારા તરફી જોવા મળ્યો છે। જોકે ગઈકાલની કમ્પેરિઝનમાં જે આ વધારો છે તે ખાસ કોઈ મોટો વધારો કહી ના શકાય, પરંતુ બજારમાં થોડી વેચવાલીનું પ્રમાણ જો વધે તો આ સંજોગોમાં બજાર છે તેને એક સપોર્ટ મળતો હોય છે। એટલે આ સંજોગો દરમિયાન બજાર છે તેમાં આજે સામાન્ય વધારો કહી શકાય તે પ્રકારનો વધારો જોવા મળ્યો છે, પરંતુ ગઈકાલે જે રેકોર્ડ કડાકો જોવા મળ્યો હતો ફરી એકવાર મોટો કડાકો કહી શકાય તે પ્રકારનો કડાકો ગઈકાલે સોનાની બજારમાં જોવા મળ્યો હતો અને આજે થોડી રિકવરી માર્કેટમાં જોવા મળ્યું હોય તે પ્રકારનો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડવામાં છે અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય લગભગ 93 રૂપિયાને પાર થઈ ગયું છે, જે એક મોટા સમાચાર ચોક્કસપણે કહી શકાય, કારણ કે આની અસર છે તે ચોક્કસપણે આગામી દિવસોમાં અનેક ચીજ વસ્તુ છે તેના ઉપર જોવા મળશે અને તેની સીધી અસર છે તે સીધી સામાન્ય જનતા ઉપર થાય તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે। તો આ પ્રકારના માહોલ વચ્ચે આજે બજારમાં વધારો થયો છે।